નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। નવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણને સૂર્ય નમસ્કારથી આવકારતા ભરૂચીઓ। ધારાસભ્ય અરુણ સિરાણાના અધ્યક્ષપદે સૂર્ય નમસ્કાર અભિયાન યોજાયું। ભરૂચમાં 31 14 પીધેલાઓ પકડાયા। ડ્રિંક એન્ડ ડ્રાઈવ, લથડિયા ખાતા અને દારૂનું વહન કરતા 83 આરોપીઓ પકડાયા। અકસ્માતમાં આકરી સજા ફરમાવતા કાયદાના વિરોધમાં ભરૂચ અને અંકલેશ્વરના ડ્રાઈવરો લાલઘૂમ। અંકલેશ્વર વર્ષા હોટલ, રાજપીપળા ચોકડી અને અંસાર માર્કેટ પાસે અચાનક જ વાહનો રોકી હાઈવે જામ કર્યો। અંકલેશ્વરની સીજે ડાર્સેલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના 3 કર્મચારીઓએ 61.97 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી દીધું। 6 વર્ષમાં 2574 ટ્રકમાં નિયત કરતાં વધુ ભાડું ચડાવી કરેલી ઉચાપત। પૂર્વ મેનેજરની ધરપકડ, અન્ય 2 વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરાઈ। આજે નવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણને સૂર્ય નમસ્કાર અભિયાનથી ભરૂચના નગરજનોએ આવકાર્યું। ભરૂચની જેપી કોલેજ ખાતેના સૂર્ય નમસ્કાર કાર્યક્રમની શરૂઆતમાં સ્કૂલના છાત્રોએ વિવિધ યોગિક મુદ્રાઓનું પ્રદર્શન કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય અરુણ સિરાણાએ નગરજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં લોકો યોગ કરી નિરોગી રહે તે માટે વર્ષ 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ પ્રસંગે ઉપસ્થિતોએ રાજ્ય કક્ષાના મોઢેરાના સૂર્ય મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું। કાર્યક્રમમાં કલેક્ટર તુષાર સુમેરા, અધિક કલેક્ટર એનઆર ધાંધલ, પ્રાંત અધિકારી આરજે શાહ, યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, જેપી કોલેજના આચાર્ય, વિવિધ યોગ પ્રશિક્ષકો સહિત એનસીસી, એનએસએસ સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 1 જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારના કાર્યક્રમ થયા। ભરૂચમાં 2 જગ્યાએ કાર્યક્રમ થયા છે અને મોઢેરા ખાતેથી વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે। નવા વર્ષના પ્રથમ જે કામ જો સૂર્ય નમસ્કારથી આપણે શરૂ કરી રહ્યા છીએ, ખૂબ સરસ શરૂઆત છે અને લોકો સૂર્ય નમસ્કાર થકી યોગ અપનાવે અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ થકી લોકો સારું સ્વાસ્થ્ય અને ખૂબ સર્વાંગીણ વિકાસ મેળવે એવી ખૂબ ખૂબ શુભકામના। ભરૂચ જિલ્લા પોલીસે 31 અને ન્યૂ યરે પોલીસના મહેમાન બની રાત લોકઅપમાં ન વીતે તે માટે સૌ કોઈને અગાઉથી જ વોર્ન કર્યા હતા। તેમ છતાં પણ પીધેલાઓ પોલીસના હાથે ઝડપાયા। 31મી ડિસેમ્બરની ડાન્સ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ સાથે ઉજવણી કરવામાં નશેબાજો ભરૂચ જિલ્લા પોલીસની ચેતવણીને નજરઅંદાજ કરી ગયા હતા। 30મીની સાંજથી જ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાભરમાં તમામ પોલીસ હાઈવે, બ્રિજ, સર્કલ, ચોકડી અને પોઈન્ટ ઉપર ચેકિંગમાં ગોઠવાઈ હતી। ખરાબ ડ્રાઇવિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, અન્ય અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસની ટીમોએ ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જિલ્લાના 25 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 14થી વધુ પીધેલાઓના કેસ કરાયા છે, જ્યારે કુલ પ્રોહિબિશનના 83થી વધુ કેસ નોંધાયા છે।
સરકારની અકસ્માતના કાયદામાં આકરી સજા અને દંડના વિરોધમાં આજે નવા વર્ષના પહેલા દિવસે જ અંકલેશ્વરમાં ડ્રાઈવરોએ વિફરી હાઈવે ચક્કાજામ કરી દીધો. વાહન અકસ્માતમાં ડ્રાઈવરોને 10 વર્ષની કેદ અને આકરા દંડના કાયદા સામે આજે ભરૂચ અંકલેશ્વરમાં વાહન ડ્રાઈવરોમાં ભારે નારાજગી જોવા મળી. ભરૂચમાં ટ્રક ચાલકોએ ભેગા થઈ કાયદાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભારત માતા કી ભારત માતા કી. આજરોજ કલેક્ટર શ્રી ભરૂચને આવેદન પાઠવવા માટે આવ્યા છે. જે પ્રમાણે 28 તારીખે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ડ્રાઈવરો માટે એક નવો કાનૂન પારિત કરવામાં આવ્યો છે લોકસભાની અંદર, જેના અંદર સંશોધન હજુ કરે અને ડ્રાઈવરો માટે થોડીક રાહત મળે એના માટે ખાસ કરીને રજૂઆત કરવા માટે આવ્યા છે. કારણ કે આજે જે ગરીબ માણસ છે, ગરીબ વર્ગ છે, એ 80% લોકો આ ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસની સાથે જોડાયા છે. આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાન્સપોર્ટેશનમાં કેટલું એ લોકોનું શોષણ થાય છે. આજે એ લોકોને કાયદાની જોગવાઈ પ્રમાણે મિનિમમ વેજીસ પ્રમાણે રોજ નથી મળતો, નથી એ લોકોની કોઈ સેફટીની વાત કરતું, અને એવા સમયે આ જે કાયદો આવ્યો છે એ કાયદો એ લોકોને કસરવાનું કામ કરી રહ્યો છે. જ્યારે ભરૂચ સહિત અંકલેશ્વર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ રોજિંદા ટ્રક ચાલકોએ એકઠા થઈ આ કાયદાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આજે સોમવારે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ તેમજ અંસાર માર્કેટ પાસે માર્ગ પર ટેન્કર આડું ઊભું કરી દેવાયું હતું. ત્યારબાદ તમામ વાહનો રોકીને ટ્રક ટેન્કર ચાલકોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવો શરૂ કર્યા હતા. જ્યારે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો હતો. અચાનક ચક્કાજામને લઈ જોતજોતામાં હાઈવે સાથે શહેરમાં પણ ટ્રાફિક જામની અસર સાથે હજારો વાહન ચાલકો ફસાઈ ગયા હતા. ઘટનાને લઈ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ 5 પોલીસ મથકના પીઆઈ તેમજ પીએસઆઈનો કાફલો હાઈવે પર ઉતરી આવ્યો હતો. હાઈવે પર ટ્રાફિક જામ હળવો કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. બી ડિવિઝન પોલીસ દ્વારા 15 જેટલા ટ્રક ચાલકોને ડિટેન કરી તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વરની સીજે ડાર્સલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના કર્મચારીઓએ 61.97 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર ખાતે મૂળ હરિયાણા સીજે ડાર્સલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની બ્રાન્ચ આવેલી છે. જે બ્રાન્ચના પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ રામપાલ શર્મા, આશિષ શ્યામપાલ શર્મા, વિપિન જય ભગવાન શર્મા નોકરી કરી રહ્યા હતા. જેઓ વિલાયત ખરચ ભરૂચ ખાતે આવેલ ગ્રાસિમ કંપનીમાંથી કાપડની ઘાસડીઓ સાઉથ ઇન્ડિયાના ઇદોડ ખાતે ટ્રાન્સપોર્ટ કરતા હતા. જેમાં ગુજરાત સાઉથ ઇન્ડિયન લોરી સપ્લાયર્સ એસોસિએશન જે તે દિવસે ભાડું નિયત કરતા હોય છે તેના કરતાં વધુ ભાડું મેળવી બહારથી દલાલ મારફતે ટ્રકો મંગાવી મોકલતા હતા. આટલું જ નહીં, કંપનીમાંથી 50 થી 56 નંગ કાપડની ઘાસડી અને 80 નંગ સુધી કાપડની ઘાસડીનું એક સરખું ભાડું ગણી વધારાની રકમ ચાઉ કરી જતા હતા. છેલ્લા 6 વર્ષથી સુવ્યવસ્થિત રીતે ચાલતા આ ગોલમાલની પોલ તેમની સાથે કામ કરતા કર્મચારી સોનુકુમાર બલવિંદર સિંઘે ખોલી નાખી હતી. ત્રણેય ભેજાબાજોએ ટ્રાન્સપોર્ટ ઓફિસર જોડે કરેલી છેતરપિંડીની કબૂલાત કરતા નોકરી પરથી કાઢી મુકાયા હતા. તેમના ફરજ પરના સમયમાં ટ્રકોનું એકાઉન્ટ તપાસ કરતા કુલ 2574 ટ્રકો જે ઈરોડની આસપાસ વિસ્તારમાં મોકલાવી હતી. યુનિયન દ્વારા નક્કી થયેલ ભાડા મુજબ કુલ 25.95 કરોડની રકમ સિવાય કંપની પાસેથી 26.57 કરોડ રૂપિયા મેળવી કંપનીના વધારાના રૂપિયા 61,97,499 લાખની ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે અંગે અંકલેશ્વર બ્રાન્ચ હેડ શ્રવણકુમાર સાંજવન દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ જિલ્લા ભાજપ આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે તેમ આજે નવા વર્ષના પહેલા દિવસે મળેલી જિલ્લા કારોબારીમાં પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મીડિયાને જણાવ્યું. ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી. કારોબારી બેઠકનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી આરંભ કરાયો. બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા. બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળોમાં બેઠકનું આયોજન કરાશે. જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોક સુધી પહોંચાડી ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે. પ્રદેશ બેઠક બાદ આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કારોબારી બેઠક છે. ત્યારબાદ 6 જાન્યુઆરી પહેલાં સમગ્ર મંડળના ભરૂચ જિલ્લા 14 મંડળમાં કારોબારી બેઠક મળશે. 2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જવા માટે બિલકુલ આતુર છે. સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની 2024ની લોકસભાની ચૂંટણી માટેની થઈ ગઈ છે. આજ રોજ જિલ્લા બેઠકમાં સરકારી યોજનાઓ અને પાર્ટીના વિવિધ કાર્યક્રમોની ચર્ચા થશે, એનું આયોજન થશે અને લોકો સુધી
સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તેનું આયોજન થનાર છે. વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની વિશ્વની વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો. 1 જાન્યુઆરીના દિવસે ગુજરાતના 108 આઇકોનિક સ્થળો સાથે નર્મદા જિલ્લાના 3 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનને નવા વર્ષને આવકારવાનો શ્રેષ્ઠ અભિગમ ગણાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં પીએમ જનમન અભિયાન અંતર્ગત એક જ દિવસમાં 108 કુટુંબોને નિઃશુલ્ક વીજ જોડાણનો લાભ મળતા તમામ પરિવારોના ઘરમાં આનંદનો અજવાસ થયો છે. દેશ અને રાજ્યના આદિમ જૂથના વિકાસ માટે પીએમ જનમન મિશન હેઠળ બજેટમાં ખાસ જોગવાઈ કરાઈ હતી, જે હેઠળ ભરૂચમાં વીજ વિહોણા પરિવારના ઘરોમાં ઉજાસ પાથરવાની શરૂઆત કરાઈ છે. ભરૂચ ડીજીવીસીએલની સમગ્ર ટીમ દ્વારા પીએમ જનમન અભિયાન હેઠળ નેત્રંગ તાલુકાના 6 ગામમાં આદિમ જૂથના 108 પરિવારોને નિઃશુલ્ક વીજ જોડાણનો લાભ આપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વીજ કંપનીની ટીમ દ્વારા આગામી સમયમાં બાકી રહેતા તમામ પરિવારોને નિઃશુલ્ક વીજ કનેક્શનનો લાભ આપવાનું આયોજન કરાયું છે. શ્રી શ્યામ સેવા સમિતિ અંકલેશ્વર ભરૂચના નેજા હેઠળ શ્રી શ્યામ અખંડ જ્યોતિ પાઠનું આયોજન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થા તેમજ સમાજના લોકો જોડાયા હતા અને ભક્તિ રસમાં લીન બન્યા હતા. ધાર્મિક કાર્યક્રમમાં અંકલેશ્વર, ભરૂચ, સુરત અને વાપીના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોએ ભાગ લીધો હતો. રાકેશ અગ્રવાલ અને અશોક શર્મા દ્વારા સંગીતમય પાઠ શરૂ કરતા ભક્તો ભક્તિમાં રસતરબોળ થયા હતા. ભરૂચ મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી ગુજરાતી માધ્યમની જુદી જુદી શાળાઓ, આઈટીઆઈ અને ગિફ્ટેડ 30 દ્વારા 30 જેટલી ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરાયું. મુનશી સંકુલના રમતોમાં આશરે 350 જેટલા પસંદગી પામેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં 50 મીટર દોડ, 100 મીટર રિલે દોડ, કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, બેડમિન્ટન, લાંબી કૂદ, ઘોડા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, ક્રિકેટ વગેરે જેવી રમતો યોજાઈ હતી. દરેક રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ક્રમ આપવામાં આવ્યા. સાથે જ સ્કૂલ દ્વારા માનવ પિરામિડ રજૂ કરાયા હતા. આ પ્રસંગે મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અયુબ અકુજી, દિલાવરજી, ઇબ્રાહિમ સાલે ખાન, યુનુસભાઈ નિશારભાઈ તથા મુનશી ટ્રસ્ટના સીઈઓ સુહેલભાઈ, કારોબારી સભ્ય સલીમભાઈ અને વિદેશથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને ટ્રોફી એનાયત કરી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો.
ભરૂચના આઇકોનિક સ્થળ શુક્લતીર્થ ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૂર્ય મંદિર મોઢેરા ખાતેથી યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું પ્રસારણ કરાયું હતું. તેની સાથોસાથ ઉપસ્થિતો દ્વારા સામૂહિક રીતે સૂર્ય નમસ્કાર કરાયા. યોગ પ્રશિક્ષકો દ્વારા યોગ નિદર્શન બતાવાયું હતું. મંચસ્થ મહેમાનોનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરાયું. સામૂહિક સૂર્ય નમસ્કારમાં ગામના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ પ્રશિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ મિત્રો અને બોડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકાધીશ 11 ટીમનો વિજેતા થયો. ભરૂચ અંકલેશ્વરમાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજની 31મી ડિસેમ્બરે સતત ત્રીજા વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રમુખ સાજન આહિરની ઉપસ્થિતિમાં યોજાઈ. સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય, સંગઠિત બને, વ્યસનોથી દૂર રહી શિક્ષણમાં વધુ રસ ધરાવે એવા ઊંડા આશ્રયથી આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસની ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો. ફાઇનલ મેચમાં મુરલીધર ટીમ અને દ્વારકાધીશ ટીમ વચ્ચે આમને સામને મુકાબલો થયો હતો, જેમાં મુરલીધર ટીમે ટોસ જીતી 12 ઓવરમાં 129 રન બનાવ્યા, જ્યારે જેના જવાબમાં દ્વારકાધીશ ટીમે માત્ર 8 જ ઓવરમાં 132 રન બનાવતા દ્વારકાધીશ ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એનાથી વધારે શુભેચ્છા જે રનર્સઅપ થઈ છે તેને, જો રનર્સઅપ ટીમ સામે ના હોય તો વિજેતા ના બને. એટલે જે પણ રમ્યા છે તેઓ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રમશે ગુજરાત, જીતશે ગુજરાત ના નારા સાથે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેલો ગુજરાતનું આયોજન કરી રહી છે. અમે અપેક્ષા રાખીએ કે આજની આ મુરલીધર પ્રીમિયર લીગમાંથી સુંદર રમત રમીને અંકલેશ્વરનું નહીં સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ ગુજરાતમાં અને દેશમાં ઉજાગર થાય એવી શુભેચ્છા આપી મારી વાતને વિરામું છું. જીવનના વિવિધ ક્ષેત્રના સૌ શ્રેષ્ઠીઓ, એવા આગેવાનો આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં છે કે એકથી પણ ચાલી જાય, છતાં આયોજકોએ અનેકને તમને સન્માન માટે રાખ્યા છે. એટલે આજની આ ટુર્નામેન્ટમાં જે લોકો વિજયી થયા છે કે ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે. જે ટીમ જીતવામાં સફળ નથી રહી એમને પણ એટલા માટે અભિનંદન છે કે હારી તો પેલા લોકો વિજય થયા છે, એટલા માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. આજે ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે. જોઈ છે કે ખેલ મહાકુંભ, એ ખેલ મહાકુંભની શરૂઆત આપણા જે તે વખતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબે શરૂઆત કરી. જેણે આ ટીમમાં વિજય પ્રાપ્ત કર્યો છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને જેણે બીજા નંબરે આવ્યા છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ ટુર્નામેન્ટની અંદર જેણે ભાગ લીધો છે તમામ ખેલાડીઓને હું આજના દિવસે, અને એમાં આજે 2023નો છેલ્લો દિવસ, હવે ધ્યાન રાખજો પાછા 12 વાગ્યા પછી. અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જીઈબી કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણી અંકલેશ્વરમાં ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે વેળા બાતમી મળી હતી કે રૂરલ પોલીસ મથકના જીઈબી કેબલ ચોરીના ગુનામાં ફરાર આરોપી રાજપીપળા ચોકડી ખાતે છે. એલસીબીએ રાજપીપળા રોડ ઝુંપડપટ્ટી ખાતે રહેતા મુકેશ તડવીને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર અને મારી સાથે છે નરેશભાઈ ઠક્કર, ચેનલ નર્મદાના ડિરેક્ટર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર. દર્શક મિત્રો, ચેનલ નર્મદા દ્વારા એક વિશેષ પ્રકારની નવી વી બ્લોગ સિરીઝ અમે આપ દર્શકો માટે શરૂ કરવા જઈ રહ્યા છે.
જેમાં ભરૂચ શહેરની સમસ્યાઓ, ભરૂચના સળગતા પ્રશ્નો, ભરૂચના વણ ઉકેલ્યા પ્રશ્નો, જેના માટે પ્રજા હર હંમેશ ચિંતિત રહી છે. વહીવટી તંત્રને પણ અમે લોકોએ કાન આંબળ્યા છે, જરૂર પડે ત્યારે એ લોકોનો સહકાર માંગ્યો છે. એવી અનેક જે સમસ્યાઓ છે તે અંગે અમે આ જે સિરીઝ છે તેમાં ચિંતન કરીશું, ચર્ચા કરીશું અને એના બાદ આ જ વસ્તુને અમે અમારા યુટ્યુબ પેજ પર અપલોડ કરીશું, જેમાં સોશિયલ મીડિયા પર આપ દર્શકો પણ આપની કમેન્ટ્સ અને આપના પ્રતિભાવ થકી અમારી સાથે જોડાઈ શકો છો. તો આજ રોજ આ જે સિરીઝ છે તેના પ્રથમ એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે ભરૂચની ઇતિહાસની એક સૌથી મોટી ઓળખ, જે આજે ભરૂચના ઇતિહાસના પાનાઓમાં ક્યાં ખોવાઈ ગઈ છે એવી RS દલાલ હાઈસ્કૂલની. નરેશભાઈ ઠક્કર છે એ પોતે એ શાળાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને હાલ એ શાળાના ઉત્થાન પુનર્નિર્માણ માટે એ એક ચળવળ જે ભરૂચમાં ચાલી રહી છે તેના એ પ્રણેતા છે. એમની રગરગની માહિતી એમની પાસે છે. આજે આપણે એ જ બાબતમાં આગળ વાત કરીશું. સૌપ્રથમ હું નરેશભાઈને પૂછીશ કે આ શાળા સાથે તમારો નાતો કે સંબંધ ને લાગણી કઈ રીતે જોડાયેલી છે? જીગરભાઈ, આપનું પણ સ્વાગત છે. ચેનલ નર્મદા હંમેશા પ્રજાની પડખે રહેવા ટેવાયેલી છે અને એ જ કર્તવ્ય પાલન કરે છે. આજે 1 જાન્યુઆરી છે અને આપણે શરૂઆતમાં RS દલાલના મુદ્દે આપણે શરૂઆત કરીશું, ચર્ચા કરીશું. ઘણા બધા મુદ્દાઓ છે ભરૂચ શહેર અને જિલ્લા માટે કે જે અન્યાય કરી રહ્યું છે ભરૂચને. આપણી પાસે સત્તા છે, આપણી પાસે સંસ્થાઓ છે, આપણી પાસે વૈભવી વારસો છે. ઇતિહાસનો સૌથી પુરાણું શહેર એટલે ભરૂચ શહેર કહેવાય છે. અનેક ઓળખો ભરૂચ શહેરની અંદર છે. જુમા મસ્જિદથી શરૂ કરો, ફુરજાથી કરો, ઐતિહાસિક નગર પાસે આવું જ બીજું એક આભૂષણ પણ છે અને એ છે રુસ્તમજી સુરાબજી દલાલ. આજે ઘણાને એવું થશે કે નરેશભાઈ ફરી પાછા એક જ મુદ્દા ઉપર મુદ્દો લઈને કેમ આવ્યા છે, પણ એની પાછળ એક એવું સત્ય છુપાયેલું છે કે શહેરની જનતા, જેના માટે અનેક વાર હું મારા બ્લોગની અંદર દુઃખ પ્રગટ કરી ચૂક્યો છું. હું કહું છું મારા બ્લોગ ઘણા વાંચે છે, ઘણા નિયમિતપણે વાંચે છે અને મને બિરદાવવામાં પણ આવે છે, પણ મારે એના બદલામાં કશું જોઈતું હોતું નથી. મારી ઈચ્છા છે, મારી પ્રતિજ્ઞા છે કે મારા શહેરને મારે જગાડવું છે. એને જે કંઈ એનો હક છે, એનો જે અધિકાર છે એને મળવો જોઈએ. અને જ્યારે આવા હક, અધિકાર, ન્યાય માટેની લડત આવે ત્યારે મીડિયાનું કર્તવ્ય બનતું હોય છે કે પ્રજાની પડખે ઉભા રહે. ઘણા બધા આપણા મિત્રો પણ હોય અને એ મિત્રો ક્યારેક એમને જગાડવા જતા શત્રુ પણ બની જતા હોય છે, પણ એનાથી ડરવાનું હોતું નથી. RS દલાલ મુદ્દા પર જીગરભાઈ તમે જે મને વાત કરી કે મારે દલાલ સાથે હું કેવી રીતે સંકળાયેલો છું. ભરૂચમાં હું ભણ્યો છું, ભરૂચમાં જન્મ્યો છું, ભરૂચમાં યુનિયન સ્કૂલથી શરૂઆત કરી અને મેં ત્યાર પછી જ્યારે 11-12ના સાયન્સ વિભાગ એમાં ભણવા અભ્યાસ કરવાનો આવ્યો ત્યારે ભરૂચની એક બહુ જ અગત્યની, જ્યાં એડમિશન લેવું એ અહોભાગ્ય કહેવાતું હતું. સરકારી રાહે, સરકારી નીતિ નિયમો પ્રમાણે જો તમારી પાસે પર્સન્ટેજ હોય, તમે યોગ્ય ટકાવારી લઈને આવ્યા હોય તો જ દલાલમાં એડમિશન મળે. હું RS દલાલમાં 11th અને 12th સાયન્સ ભણવા ગયો અને ત્યાં આગળ જે અમારો ઐતિહાસિક સમય, એ ઐતિહાસિક સંસ્થા RS દલાલના વૈભવ, RS દલાલના ઇતિહાસ અને એની અગત્યતા વિશે તો ફરી એકવાર પણ આપણે આ સતત જે શ્રેણી ચાલુ કરીશું એમાં જોઈશું. પણ દલાલ અમારા હૃદયનો ટુકડો બની ગયો છે. અમારી નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટની જે અમે સ્થાપના કરી એ બધા જ મિત્રો અમે RS દલાલ હાઈસ્કૂલમાં ભણેલા હતા અને ત્યાંથી અમે જીવનમાં સેટલ થયા. કંઈક મેળવ્યું, ઘણું બધું મેળવ્યું. કોઈક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બન્યો છે, તો કોઈ ઇન્ડસ્ટ્રીના કોન્ટ્રાક્ટર બન્યા છે, તો કોઈક ડોક્ટર બન્યા છે, ઘણા બધા. અને આ નહીં જીગરભાઈ, RS દલાલનો ઇતિહાસ 160-70 વર્ષ જૂનો છે. આ સંસ્થાની સ્થાપના એક પારસી બાવાએ કરી હતી અને એ ડોનેશનથી કરેલી. આજે 1 જાન્યુઆરી તો હું એટલું જ વાત કરીશ કે આ ભરૂચની કેટલી બધી કમનસીબી, આપણે કેટલા બધા લોકો છે, સાંસદ છે, સંસદીય વિસ્તાર છે, ધારાસભ્યો છે, 5-5 ધારાસભ્યો છે, ઘણા બધા છે, નેતાઓની ભરમાર છે, શ્રેણી છે આખી. ઘણા બધા આવ્યા ને ગયા. એમાંથી RS દલાલમાં ભણેલા માણસોની બી હું તમને નામ આપી શકું એમ છું. મારુતિસિંહ અટોદરિયા છે, રમેશભાઈ મિસ્ત્રી છે, બિપિનભાઈ શાહ છે. અરે આ તો આજના પણ ભૂતકાળની અંદર પણ એવા મહાનુભાવો ભણી ચૂક્યા છે, વિદ્વાન થઈ ચૂક્યા છે, દેશને દોરવી ચૂક્યા છે. એ લોકોના નામ પણ આપણે યાદ કરીશું. જે શાળામાંથી મેં શિક્ષણ યજ્ઞની શરૂઆત કરી છે, જે શાળા સંકુલનું નવનિર્માણ થતું હોય એવી RS દલાલ હાઈસ્કૂલમાંથી અનેક તબીબો, ઇજનેરો, સ્નાતકો, અનુસ્નાતકો આ શહેરને અર્પણ થયા હોય એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ RS દલાલના
શુભ કાર્યની અંદર પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરે એવી આજના તબક્કે શુભ દિને પ્રાર્થના અને અપીલ કરીને આ નવનિર્માણના કાર્યને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. ભૂતકાળ ઋષિદલા હાઈસ્કૂલનો હતો તે ભૂતકાળને ભવ્ય બનાવવા આપ જઈ રહ્યા છો ત્યારે અમે પૂર્વ વિદ્યાર્થી તરીકે આપને શુભેચ્છા પાઠવીએ છીએ અને ભરૂચને આપના તરફથી ઋષિદલા સ્કૂલ તરફથી નવા તજજ્ઞો નવા ડૉક્ટરો અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે એવા વિદ્યાર્થીઓ આ બહાર આપવાના છે ત્યારે ફરીથી ઋષિદલા સ્કૂલના નવા સોપાનને હું શુભેચ્છા પાઠવું છું. અમારી વખતે જે આરએસ દલાલ સ્કૂલ હતી તે વખતની એ મતલબ કે સૌથી સારામાં સારી સ્કૂલ ભરૂચની અને ઉત્તમ સ્કૂલ ભરૂચની આરએસ દલાલ ગણાતી અને અમે ભાગ્યશાળી છીએ કે અમે ત્યાં ભણવાનો મોકો મળ્યો. હું માનું છું ત્યાં સુધી અંગ્રેજોના વખતની આ સ્કૂલ એમાં મારું ભણતર ઘડતર જે ગણો તે ત્યાં થયું અને એ વાતનો હું ગર્વ લઉં છું કે એ સ્કૂલમાંથી હું બહાર પડ્યો, આજે હું ડૉક્ટર થયો, એમાં એ સ્કૂલનો ખૂબ મોટો હાથ રહેલો છે. જ્યારે જાણવા મળ્યું કે આરએસ દલાલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંનિષ્ઠ પ્રયત્નોથી જ્યારે આરએસ દલાલ સ્કૂલનું નવનિર્માણ આપણી પોતાની વચ્ચે એટલે કે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ટૂંકમાં થવા જઈ રહ્યું છે ત્યારે મને ખૂબ જ ખુશીની લાગણી અનુભવાઈ રહી છે. આ શાળામાં ભણવું એક ગૌરવની વાત છે. આમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા ધુરંધરો બી ભણી ચૂક્યા છે. તેમાં જો મને ભણવાનો જ્યારે પણ ચાન્સ મળ્યો તે મારા માટે એક અત્યંત આનંદદાયક અને ગૌરવપૂર્ણ વાત હતી. જે બહુ ભૂતકાળમાં જઈએ તો આ બોર્ડ પર પણ ત્યાં સ્કૂલમાં અંદર નામ લખેલું હતું કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા આ સ્કૂલમાં ભણી ગયા અને એ સ્કૂલમાં જ આપણે એ જ બેન્ચીસ ઉપર ભણીને ભણવાનું હતું. તો આજે મારા આત્માને ખૂબ એવો સંતોષ છે કે હું એવી સ્કૂલમાં ભણ્યો કે જેનું પ્રાચીનતા બી એટલી હતી એ સ્કૂલમાં અને આજે એ સ્કૂલની બરોબર લગભગ હજુ બી હું એવી કોઈ સ્કૂલ જોતો નથી. પણ આજે 1 જાન્યુઆરીએ હું બહુ જ દુઃખ સાથે ભરૂચને એક વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે ભરૂચના ઇતિહાસમાં તો ઠીક કદાચ ગુજરાતના ઇતિહાસના શિક્ષણ જગતમાં એક પહેલી એવી ઘટના બની કે જે આપણે આજે જોઈશું અને એ હતી 1 જાન્યુઆરી 2020. અનેક લાંબી લડત અને ચળવળ પછી આરએસ દલાલ હાઈસ્કૂલને સ્થળાંતર કરવાનું અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર જગ્યા ફાળવવાનું તત્કાલીન કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે મંજૂર કર્યું. પત્ર લઈને એ ભરૂચ આવ્યા. આજે હું તમને થોડોક ઇતિહાસના બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં છું. એ 1 જાન્યુઆરી 2020ને યાદ કરાવું છું કે જેમાં ભરૂચના તમામ નેતાઓ, તમામ જનતા, અનેક શિક્ષણવિદો અને બધા હાજર હતા અને આપણે બધાએ ભૂમિપૂજન કર્યું. તો પહેલા ભૂમિપૂજન જોઈએ અને ભૂમિપૂજન પછી પંડિત ઓમકારનાથ હોલમાં જે કાર્યક્રમ થયો, જે ઉમંગ, આનંદ અને ઉત્સાહ સાથે અમને બી એવું થયું કે ચાલો અમે એક સંસ્થા બચાવી. પણ એની પાછળ ઘણું બધું રમાયું. એ પણ આપણે શ્રેણીબદ્ધ આપણા અંકમાં જોઈશું કે કોણ કેવી ક્યારે રમત રમી ગયા. નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ એ સંસ્થા મારા ધ્યાનમાં હતી કારણ કે આખી સંસ્થા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આરએસ દલાલના એનું સંચાલન કરી રહ્યા છે. મારો પ્રસ્તાવ મેં નરેશભાઈને અને આખી ટીમને મેં મૂક્યો હતો કે આપ ત્વરિત આનો નિર્ણય કરો અને આરએસ દલાલને આપણે ગમે તે હિસાબે આને બચાવવી પડે. એમણે માથે લઈને તે ટાઈમે મારા આગ્રહને માન આપીને એમણે એ સ્કૂલ લેવાનો નિર્ણય કર્યો અને સ્કૂલની અંદર શરૂઆત કરીને આજે એ સ્કૂલને ત્યાંથી ખસેડીને હોસ્ટેલ ગ્રાઉન્ડના એક ખૂણાની અંદર નવી સ્કૂલ બનાવીને ત્યાં આગળ સંચાલન કરવાનું આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો છે. હું આજે એ પણ કહીશ કે ભરૂચ જિલ્લાની જનતાને ઘણી વાતો થાય છે પણ હોસ્ટેલ ગ્રાઉન્ડની જગ્યા એક સાઈડ ઉપર આપવામાં આવે છે. હોસ્ટેલ ગ્રાઉન્ડનું રમતગમતનું મેદાન, આપણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સમાજના પ્રસંગો ચોક્કસપણે આ ગ્રાઉન્ડની અંદર ઉજવાશે, એમાં કોઈ સત્તા નથી. પાછળથી કે તું ઘરેથી નીકળે મને ફોન કરે કે હું ઓફિસની ઉપરથી નીચે ઉતરી લઉં એટલે આપણને મોડું ન થાય એટલે હું ત્યાં
ઘરેથી નીકળતા બાપુને ફોન કર્યો કે બાપુ હું નીકળી ગયો છું, આપ નીચે આવ્યો. મને કે ના તમે ઉપર ઓફિસમાં જાઓ. એટલે હું ઓફિસમાં ગયો એટલે મને કે જે કામ માટે આજે આપણે ભરૂચ લઈએ છીએ એ કામ માટેની ફાઇલ મંગાવી છે. એટલે અત્યારે જ મંજૂરી આપીને પછી એનું ખાતમુહૂર્ત કરીએ અને એ કામ પતાવીને એમાં જગ્યાએ બાપુને પણ આભાર માનું છું. આજનો કેન્દ્ર બિંદુ કહીશ તો ચાલશે એવા નરેશભાઈ વધારે પાલક સારું. સિસ્ટમ એનડીએ ગવર્મેન્ટ કોઈ પણ નીતિ હોય મેં કહ્યું હતું કે શિક્ષણ નીતિ કરો છો ત્યારે એ ભાજપની ન હોય, એ ભારતની હોય. આ પછીના સાથે ચાલી રહ્યા છે કે નવી શિક્ષણ નીતિ ઉપર ભાજપની કોઈ છાપ ના હોય, માત્ર ભારતની છાપ. આપ સૌ આજે આ પવિત્ર કામમાં સાક્ષી બન્યા અને જમાનો જોજો કે આ કામ કેટલું સફળ થવાનું છે કે વર્ષના પહેલા દિવસે આ કામ શરૂ કરી છે. પણ આજે એક મજાક રૂપ બનેલી એ આરએસ દલાલ હાઈસ્કૂલના સ્થળાંતરણની ભૂમિપૂજનની ઘટના આપણે નિહાળી અને આપણા અંતરને જાગૃત કરીશું. જીગરભાઈ, હું હંમેશા કહેતો આવ્યો છું કે ભરૂચ પાસે કંઈક ખૂટે છે અને કંઈક ખૂટે છે ને એ તો ભરૂચની જનતાનું આત્મસન્માન છે. એમનામાં આક્રોશ નથી, ક્રોધની જરૂર નથી, પણ જાગૃતિની જરૂર છે, ન્યાય માટેની લડતની જરૂર છે કે મારું શહેર છે, મારી સંસ્થા છે, મારી જરૂરિયાત છે, મારે ન્યાય જોઈએ છે, મારે આ વસ્તુ જોઈએ. સાહેબ, સુવિધાઓ હોય કે હક હોય, મેળવવા માટેની ભરૂચની જનતા નથી જાગતી. એટલે જગાડવાના પ્રયાસ રૂપે આપણે આ શ્રેણીની શરૂઆત કરીશું. મને ખબર છે ઘણા બધાને નહીં ગમે, પણ જેટલાને ગમશે અને જે લોકો પણ જાગૃત થઈને એમાં કોમેન્ટ્સ આપતા થશે, સાચું ખોટું જે કંઈ હોય તે કહેતા થશે, તો કદાચ ચેનલ નર્મદાની આ નવા વર્ષથી આરંભ થયેલી વી બ્લોગની શ્રેણીને આપણે સફળ કરીશું. આ જગ્યાએ હું એક વસ્તુ ખાસ નોંધીશ કે જેવી રીતે નરેશભાઈએ વાત કરી કે આ શાળામાંથી આ ભરૂચના જે હાલના નેતાગણ છે તે લોકો ભણી ગયા છે, પણ ભૂતપૂર્વ જે મહાનુભાવોની વાત કરીએ તો એ રીતે અમારી પાસે જે માહિતી છે, કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી, જે ભારતના સાહિત્યકારોનું સૌથી મોટું એક રત્ન કહેવાય, એ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. બકા ઠાકોર, જેમને સોનેટ જે ગુજરાતી ભાષામાં આવે છે તેની જે રચના કરી હતી, તે બકા ઠાકોર આ શાળાના વિદ્યાર્થી હતા. એક ભારત દેશને ચીફ જસ્ટિસ પણ આ શાળાએ આપ્યા છે. ત્યારે આટલા બધા મહાનુભાવોનું પણ આજનું જે હાલનું નેતાગણ છે તે જો એ લોકોનો વૈભવ કે એ લોકોનો ઇજ્જતને પણ એ લોકો જો નથી સાચવી શકતા તો એ ખરેખર એક દુઃખની બાબત ગણાય. તો આ જ અંગે આપણે આગળ પણ વાત કરીશું. પણ ફરીથી એક વખત જેવી રીતે નરેશભાઈએ આ બ્લોગની શરૂઆત કરી કે આ શાળાને 1 જાન્યુઆરીએ જ આપણે આ વી બ્લોગની સિરીઝ કેમ યાદ કરવી, તો એની પાછળનું કારણ એ છે કે વર્ષ 2020માં રાજ્યના શિક્ષણ પ્રધાને ભરૂચમાં આવીને એનું ખાતમુહૂર્ત કર્યું હતું, આટલો મોટો વૈભવશાળી કાર્યક્રમ કર્યો હતો, અને એ બાદ એક કાર્યક્રમનું કેમ ટાઈ ફિશ થઈ ગયું તેને અંગેનું પણ આપણે પોસ્ટમોર્ટમ આ જ વી બ્લોગ સિરીઝમાં આગળ કરતા રહીશું. સમયની મર્યાદાને કારણે આજે પ્રથમ એપિસોડ 1 જાન્યુઆરી 2024 આપ સમક્ષ અમે મૂકીએ છીએ. આવી રીતે અમારી સાથે આપ જોડાયેલા રહેજો અને આપની કમેન્ટ્સ ખાસ અમને અમારા કોમેન્ટ સેક્શનમાં આપતા રહેશો. પુનઃ ફરીથી એક વખત આ જ ટોપિકને આગળ ચલાવતા મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.
साचो तेरो नाम हे राम 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 जग में साचो तेरो नाम हे राम हे राम असत्यो माहे थी प्रभु परम सत्य तू लई जा ऊंडा अंधार थे प्रभु परम तेजे तू लई जा महामृत्यु माथे अमृत समीपे नाथ लई जा तू हीणो हूँ छूतो तुझ दर्शना दान दई जा। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। નવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણને સૂર્ય નમસ્કારથી આવકારતા ભરૂચીઓ। ધારાસભ્ય અરુણ સિરાણાના અધ્યક્ષપદે સૂર્ય નમસ્કાર અભિયાન યોજાયું। ભરૂચમાં 31 14 પીધેલાઓ પકડાયા। ડ્રિંક એન્ડ ડ્રાઈવ, લથડિયા ખાતા અને દારૂનું વહન કરતા 83 આરોપીઓ પકડાયા। અકસ્માતમાં આકરી સજા ફરમાવતા કાયદાના વિરોધમાં ભરૂચ અને અંકલેશ્વરના ડ્રાઈવરો લાલઘૂમ। અંકલેશ્વર વર્ષા હોટલ, રાજપીપળા ચોકડી અને અંસાર માર્કેટ પાસે અચાનક જ વાહનો રોકી હાઈવે જામ કર્યો। અંકલેશ્વરની સીજે ડાર્સેલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના 3 કર્મચારીઓએ 61.97 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી દીધું। 6 વર્ષમાં 2574 ટ્રકમાં નિયત કરતાં વધુ ભાડું ચડાવી કરેલી ઉચાપત। પૂર્વ મેનેજરની ધરપકડ, અન્ય 2 વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરાઈ। તો આ હતા આજના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।